આજની દુનિયામાં દરેક વ્યક્તિ દુઃખી છે, તકલીફમાં છે, કે પછી માનસિક પીડાથી જઈ રહ્યો છે. અને જો તમે એમાંથી કોઈ પણ વ્યક્તિ છો, બી ઇટ હું હોઉં કે તમે હો, દરેક વ્યક્તિના જીવનમાં આજે કોઈ ના કોઈ પ્રોબ્લેમ્સ તો છે જ. અને જો તમે પણ આમાંથી કોઈ એક વ્યક્તિ છો, તો તમે આ વિડીયો એન્ડ સુધી જોજો. અને જો તમે નથી, તમે તમારી જીવનમાં બહુ સુખી છો, કોઈ તમારી લાઈફમાં તકલીફ નથી, પૈસાની કે પછી બીજી કોઈ વસ્તુની પણ તકલીફ નથી, તો પણ તમે આ વિડીયો જોજો. કારણ કે આ વિડીયોમાં હું એક એવી પુસ્તક વિશે વાત કરવાની છું, જે પુસ્તકમાં દરેક વસ્તુનું સોલ્યુશન છે, દરેક દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન છે, દરેક માનસિક તણાવથી જે વ્યક્તિ જઈ રહ્યો છે એ બધી વાતનું સોલ્યુશન છે. એન્ડ ટ્રસ્ટ મી, આ બુક તમને હરેક સિચ્યુએશનમાંથી બહાર કાઢી શકે છે. તમારા મોટાથી મોટા પ્રશ્ન જે તમને કોઈ પાસે નથી મળ્યા, એ પ્રશ્નનો પણ જવાબ આપી શકે છે. તો આ પુસ્તકનું નામ છે કર્મનો સિદ્ધાંત. હીરાભાઈ ઠક્કર દ્વારા લખાયેલી છે. એન્ડ જેન્યુનલી આ પુસ્તક વાવ છે, વાવ. મતલબ તમારો હરેક પ્રોબ્લેમનું સોલ્યુશન તમને આ પુસ્તક આપી શકે છે. તમારા બધા સવાલનું, જેમ કે મારી સાથે આવું શા માટે થઈ રહ્યું છે, હું જ ગલત કેવી રીતે, મારે કર્મ કરવા તો કેવા કરવા, હું સારા કર્મ કરું છું છતાં પણ મારી સાથે જ ખરાબ કેમ થાય છે, ભગવાન આટલો ક્રૂર કેવી રીતે હોઈ શકે, હું આટલો દુઃખી કેમ છું, કે પછી કોઈ પણ જાતના સવાલ આ પુસ્તક તમને આપી શકે છે. હા, જો તમે દુનિયાના જવાબ ગોતવા માંગો છો કે દુનિયાને બદલવા માંગો છો, તો આ પુસ્તકમાં કંઈ જ નથી. પરંતુ જો તમે પોતાની જાતને બદલવા માંગો છો, તમારા પોતાની મનમાં રહેલા સવાલો છે, પોતાની જાતને બદલવા માટેનો તમારી પાસે ઘણા બધા ક્વેશ્ચન છે, તમે ડાઉટમાં છો, તો આ પુસ્તક તમને મદદ કરી શકે છે. તમને તમારી કરંટ સિચ્યુએશનમાંથી ભાવનાત્મક રીતે, ઇમોશનલી સ્ટ્રોંગ થઈને કેવી રીતે બહાર નીકળવું છે, કે પછી તમને કોઈ રસ્તો ગોતો છો, તો તમને આ પુસ્તક મદદ કરી શકે છે. આ પુસ્તક ફક્ત ને ફક્ત તમારા માટે છે. મતલબ, લેટ્સ એક્ઝામ્પલ કે મારો અને મારી બેસ્ટ ફ્રેન્ડ વચ્ચે ઝઘડો થયો છે, તો હું મારી બેસ્ટ ફ્રેન્ડ કેમ એવું કરે છે, શા માટે કરે છે, એનો જવાબ હું નહીં ગોતી શકું. પણ હું શા માટે આવી રીતે રિએક્ટ કરું છું, હું શા માટે આવું બોલું છું, હું શા માટે એનાથી દૂર જઉં છું, કે હું શા માટે અમારું આટલું સારું બોન્ડ હોવા છતાં પણ હવે અમે લોકો વાત કરવાનું કેવી રીતે બંધ કરી દીધું, શા માટે કર્યું. અને એ બધા સવાલના જવાબ તમને આમાં મળી જશે. જો તમને એવું લાગે છે કે હું તો આટલો પૈસાવાળો હતો, મારે રાતોરાત કામ કેવી રીતે બંધ થઈ ગયા, હું તો સારું એવું કરતો હતો, હું તો દાન પુણ્ય પણ કરતો હતો, પણ છતાં પણ હું અવળા રસ્તે કેવી રીતે ચાલી ગયો. અને એવા હજારો ક્વેશ્ચન છે જો તમારા મનમાં, તો આ પુસ્તક તમને જરૂરથી વાંચવી જોઈએ. 176 પેજસની બુક છે. અરાઉન્ડ 30-35 યા 100 રૂપિયાની અંદર આ પુસ્તક મળે છે. 50 રૂપિયાની પુસ્તક છે. તમે બારે અંદાજે 100 રૂપિયા સુધીની મળી શકે છે. કોઈ પણ સ્ટોરમાં મળી જશે તમને આ પુસ્તક. દરેક વ્યક્તિએ વાંચવી જોઈએ. આઈ ગેસ દરેક ગુજરાતીના ઘરમાં આ પુસ્તક તો હશે જ હશે. તો ક્યારે પણ એની ટાઈમ, મતલબ ક્યારે પણ તમે રસ્તામાં હો, ઓફિસમાં હો, જમતા સમયે કે કોઈ પ્રોબ્લેમમાં ફટાકથી સોલ્યુશન જોઈએ છે, અડધી રાતે ઉઠીને બી આ બુકનું કોઈ બી રેન્ડમ પેજ બી ઓપન કરીને એક ટોપિક વાંચી લેશો ને, તો બી તમને સોલ્યુશન મળી જશે. તો બી તમને તમારા સવાલનો જવાબ મળી જશે કે મારી સાથે આવું શા માટે થઈ રહ્યું છે, હું આવું શા માટે બોલું છું, આવું શા માટે ફીલ કરું છું, યા એનીથિંગ. તમે મતલબ કોઈ બી ત્રાસથી તમને ફીલ થતું હોય કે તમને એવું લાગતું હોય કે મારી સાથે આવું શા માટે થઈ રહ્યું છે, હું રિપીટ અગેન એન્ડ અગેન રિપીટ કરી રહી છું, કારણ કે જેન્યુઅનલી તમારા હજારો પ્રશ્નોના જવાબ આ એક નાનકડી પુસ્તકમાં છે, જેનું પેજીસ અરાઉન્ડ 150-160 છે. તો તમે ક્યારે બી વાંચી શકો છો. અને તમે જેટલી પણ વખત વાંચશો ને, એટલી વખત તમને કંઈક નવું જ મળશે. એમાંથી એવું લાગશે કે હૈલા આ કેવી રીતે થઈ શકે છે, હૈલા આવું કેવું પોસિબલ છે, અરે આ પર્સપેક્ટિવથી તો હું વિચારતો જ નથી ક્યારે પણ. તો ઘણું બધું છે આ પુસ્તકમાં. મતલબ આમ લાગે ખજાનો છે આ પુસ્તકમાં. અને જો હું મારી લાઈફ સ્ટોરી સાથે વાત કરું આ પુસ્તકની, તો
મને રેન્ડમલી કોઈ અંકલે કહ્યું હતું, મતલબ કોઈ પંડિતે કહ્યું હતું, બ્રાહ્મણે કહ્યું હતું કે તું આ પુસ્તક વાંચ એવી રીતે કરીને. અને મેં કીધું હા કોણ વાંચે એવી રીતે કરીને. જો કે મારી ઇન્ટરેસ્ટની નહોતી, બટ દેન મેં તો પણ આઉટ ઓફ ક્યુરિયોસિટી મેં ખરીદી કે ઠીક છે લઈ લઉં છું, ચલો વાંચવાનું કીધું છે તો ટ્રાય કરું એટલીસ્ટ. પણ લગ્ન થયા ત્યારથી લઈને આજ સુધી મારું જે ડ્રોવર છે ત્યાં જ રાખ્યું હોય છે આ પુસ્તક. હું રેન્ડમલી ક્યારે પણ મને એવું લાગે કે બસ થઈ ગયું હવે મને વાંચવું છે, તો હું આમાંથી એકાદું પેજ ઉપાડી લઉં ને મને કોઈ ડાઉટ હોય, કોઈ આમ મૂંઝવણમાં હોઉં, ઉદાસ ફીલ કરતી હોય યા લો ફીલ કરતી હોય કે કંઈ પણ એવું ફીલ થતું હોય નેગેટિવ યા એનીથિંગ, તો મતલબ રેન્ડમલી ક્યારે બી મને મન થાય ત્યારે હું આ પુસ્તક મતલબ ડ્રોવરમાંથી નીકાળું, મારા સાઈડ ટેબલમાંથી, અને વાંચવાનું શરૂ કરી દઉં. ક્યારે બી કયું બી પેજ રેન્ડમલી હું વાંચી લઉં અને આઈ ફીલ ગુડ. મતલબ ઇન્સ્ટન્ટલી વિધિન અ 5 મિનિટ્સ મારું મૂડ એકદમ આમ વાવ થઈ જાય. ધી બેસ્ટ બુક છે. તો આ એક વર્ષમાં મેં આ બુકને છે ને આમ રેન્ડમલી કયા બી પેજીસ પરથી યા પ્રોપર પેજીસથી મતલબ શરૂથી લઈને અત્યાર સુધી કેટલી વખત વાંચ્યું હશે, અને હર વખતે હું કંઈક નવું જ શીખું. હર વખતે મને એવું લાગે કે આ તો મેં વાંચ્યું જ નહોતું, આ તો મેં કંઈક અલગ પર્સપેક્ટિવથી વિચાર્યું, આ તો કંઈક અલગ છે આ પુસ્તકમાં. અને જેન્યુઅનલી આ પુસ્તક તમને એક વખત તો વાંચવી જ જોઈએ. તમે કોઈ પુસ્તક નહીં વાંચો, ઇટ્સ ઓકે, તમને વાંચવું નથી ગમતું તો બી ઠીક છે, પણ આ એક પેજ મતલબ તમારી લાઈફમાં અગર તમારી પાસે 5 મિનિટ બી છે ને, 5 મિનિટ તો તમે આ રેન્ડમલી વાંચી લો. આપણે દિવસમાં કેટલું બધું સ્ક્રોલ કરતા હોઈએ છીએ, કેટલું બધી આમ પોસ્ટ જોતા હોઈએ છીએ, કેટલું બધું વાંચતા હોઈએ છીએ ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર, વોટ્સએપ પર. તો એની ટાઈમ તમે આ બુકમાંથી 5 મિનિટ કાઢીને એક પેજ વાંચી લો એન્ડ બ્લમ યોર માઇન્ડ વિલ બી વાવ, લિટરલી. એન્ડ યસ, તો આઈ જસ્ટ લવ ધીસ બુક. તમને દરેક વ્યક્તિએ આ બુક વાંચવી જોઈએ, કર્મનો સિદ્ધાંત. તો આ બુકમાં મેં આ બધું તો કહી દીધું, બટ બેઝિકલી આ બુકમાં શું છે એ કહેતા હું ભૂલી ગઈ. તો આ બુકમાં ટોટલી કર્મ વિશે વાત કરેલી છે કે કેવી રીતે આપણા કર્મ આપણને બાંધીને રાખે છે, કેવી રીતે અચાનક કોઈ આપણને બહુ પ્યાર કરતું વ્યક્તિ અચાનકથી આપણને કેમ છોડીને જાય છે, કારણ કે આપણને એની સાથેનું કર્મ ઋણાનુબંધ પૂર્ણ થઈ ગયું હોય છે. આપણા કર્મ અગર જો દરેક વ્યક્તિને કર્મ કરવા જ છે તો એવું બી તો પોસિબલ છે ને કે કોઈ કર્મ જ ના કરે. મતલબ અગર હું કોઈ ક્રિયા જ નહીં કરું તો કર્મ નહીં જ કરું છું. ક્રિયા કરવી એટલે કે આપણે ખાવું, પીવું, નાચવું, કૂદવું, ઉઠવું, કોઈને ગાળો બોલવી, કોઈકનું સારું બોલવું, બારે જવું, કંઈ ખરીદીને લાવવું, કોઈના માટે પૈસા વેડફવા કે કોઈના માટે પૈસા આપવા, એનીથિંગ જે પણ આપણે દિવસમાં કરી છે. અત્યારે હું બોલું છું, અત્યારે હું તમારી સાથે કંઈક નોલેજેબલ શેર કરું છું, એ પણ હું એક ક્રિયા જ કરી રહી છું. તો તમે કંઈ પણ કરો લાઈફમાં, કંઈ પણ કરો તો એ ક્રિયા તરીકે જ ગણવામાં આવે. અને એનું ફળ તમને કેવું મળશે, કેવી રીતે મળશે, ક્યાંથી મળશે, કે એ બધું જ ટોટલી કર્મ વિશે વાત કરવામાં આવી છે આ પુસ્તક વિશે. કેવું કર્મ કરવું જોઈએ, કેવું ના કરવું જોઈએ, કેવા કર્મથી કેવું ફળ મળે છે, કેવું કર્મ ન કરવાથી કેવું ફળ મળે છે, કોની પાછળ ભાગવું જોઈએ, કોની પાછળ ના ભાગવું જોઈએ, અને વોટ નોટ. એટલું બધું આ પુસ્તકમાં લખેલું છે. આ નાનકડી 150, 60, 70 પેજીસની બુકમાં જે તમને લાઈફમાં ઘણું બધું શીખવી શકે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, તમે કોઈ પણ ગલત કામ કરતા અટકી જશો. તમારું માઇન્ડ ઓટોમેટિકલી સ્ટોપ થઈ જશે ત્યાં કે ના આ ગલત છે, આ વસ્તુ હું કરીશ તો મને આ થશે અને આનું ફળ આવી રીતે થશે. અને મતલબ તમે ઓટોમેટિકલી બેક ઓફ ધ માઇન્ડથી તમે આવી રીતે વિચારવા લાગશો, તમને ખબર બી નહીં પડે. અને ઓટોમેટિકલી તમે એવી રીતે બિહેવ કરવા લાગશો કે તમે મતલબ એક અલગ પર્સપેક્ટિવથી તમે દુનિયાને, લાઈફને જોવા લાગશો. લિટરલી એવરીવન શુડ રીડ ધીસ બુક, કર્મનો સિદ્ધાંત. અને હું ફોર શ્યોર જો ક્યારેક ગીવ અવે રાખીશ કે કંઈક એવું રાખીશ તો હું આ પુસ્તક શ્યોરલી રાખીશ. તો યસ, મસ્ટ રીડ ધીસ બુક. તમને કોઈ પણ સ્ટોરમાં મળી જશે. 170 પેજીસની બુક છે જે તમને વાંચવી જોઈએ. દિવસમાં 5 મિનિટ કાઢીને
અને લિટરલી આ જાદુઈ કિતાબ છે. જો આઈ બેટ તમે જો અગર તમારું પર્સપેક્ટિવ ન ચેન્જ થયો તો તમે વિડીયોના કોમેન્ટમાં કહી શકો છો કે ના, આ પુસ્તક વાંચવાથી આવું કંઈ બી નથી થતું, તમે ફેક વિડીયો બનાવ્યો છે, યા એનીથિંગ યુ કેન સે. બટ લિટરલી જો આ પુસ્તક વાંચ્યા બાદ તમારું માઇન્ડસેટ ચેન્જ ના થાય તો તમે આવીને કોમેન્ટ કરી શકો છો વિથ ગેરંટી. તો ઠીક છે, આજના વિડીયોમાં આ જ હતું. તો મસ્ટ રીડ ધીસ બુક, કર્મનો સિદ્ધાંત. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.